નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણી પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્ય સમાસ સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર 4 જોઈશું. તો અહીંયા જુઓ, પ્રશ્ન નંબર 4 આપેલો છે કે લંબઘનની લંબઘન છે તો લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો. કે જે લંબઘન છે એની આપણને લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે આપેલા છે. એટલે પહેલું માપ લંબાઈનું, બીજું માપ પહોળાઈનું, ત્રીજું માપ ઊંચાઈનું, એવી રીતે આપેલું છે. તો એના ઉપરથી આપણે ઘનફળ શોધવાનું છે. કેનું? લંબઘનનું. તો પહેલાં આપણે લંબઘનના ઘનફળનું સૂત્ર આવડવું જોઈએ. તો લંબઘનનું ઘનફળ થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એ શું છે? લંબઘનના ઘનફળનું સૂત્ર છે. તો એના ઉપરથી આપણે દાખલા ગણવાના છે. તો પહેલો દાખલો આપેલો છે 5a3 7a4 ઘાત. તો અહીંયા આપણે જોવો, લંબાઈ કઈ થશે? લંબઘનની લંબાઈ બરાબર તો છે પહેલી છે અનુક્રમે, એટલે પહેલી લંબાઈ છે, બીજી પહોળાઈ છે, ત્રીજી ઊંચાઈ છે. એટલે લંબાઈ થશે 5a થશે. પછી જે પહોળાઈ છે તો પહોળાઈ કેટલી થશે? પહોળાઈ બરાબર થશે 3a². અને જે ઊંચાઈ છે એ કેટલી થશે? 7a4 ઘાત. જે આપણને રકમમાં આપેલું છે એ જ આપણે પાછું લખવાનું છે. હવે આપણું જે સૂત્ર છે તે સૂત્ર મૂકીએ કે લંબઘનનું ઘનફળ બરાબર. તો લંબઘનનું ઘનફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો જુઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ કરીએ તો લંબાઈ કેટલી છે? 5a છે. અને જે પહોળાઈ છે એ કેટલી છે? 3a² ગુણ્યા 7a4 ઘાત. તો હવે જોશો, 5a ગુણ્યા 3a² ગુણ્યા 7a4 ઘાત. તો પહેલાં તો આપણે આવી રીતે ચલ અને સંખ્યાનો ગુણાકાર હોય તો સૌની પહેલાં શું કરવાનું? કે જે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો. એટલે અહીંયા 5 ગુણ્યા 3 ગુણ્યા 7 કરવાના. તો 5 તેરી 15, 15 સત્તા કેટલા થશે? 105. એટલે 105. હવે આ જે ચલ છે એનો ગુણાકાર કરશું. તો ચલ એ છે એ ત્રણેયમાં સરખું જ છે, એટલે આમાં કાંઈ નથી. એની ઉપર એક પણ ઘાત નથી, એટલે આપણે એક ઘાત ગણવાની. હવે જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ ને સરખા ચલનો, એટલે એનો ગુણાકાર કરશું ને એટલે ઉપર જે ઘાત હોય એનો સરવાળો થઈ જાય. એટલે અહીંયા કેટલી છે? 1 છે, અહીંયા 2 છે, અને અહીંયા 4 છે. એટલે 2 ને 1 3, અને 3 ને 4 7. એટલે કેટલી? એની 7 ઘાતે આપણો જવાબ આવશે. 1 2 ને 4 સરવાળો કરીએ એટલે 7 થાય. એટલે જવાબ શું આવશે? 105 એની 7 ઘાત. તો પહેલાનો જવાબ આવ્યો. ઘનફળ કેટલું મળશે? 105 એની 7 ઘાત. પછી બીજું જોઈએ. તો જુઓ, બીજું શું આપેલું છે કે 5p 4q અને 8r. તો 5p 4q 8r. આમાં પણ શું થશે? આગળના દાખલામાં ગણ્યું એવી જ રીતે કે લંબાઈ બરાબર 2p, પહોળાઈ બરાબર 4q, અને જે ઊંચાઈ છે તો ઊંચાઈ કેટલી થશે? ઊંચાઈ બરાબર 8r. તો હવે આપણે લંબઘનનું ઘનફળનું સૂત્ર મૂકીએ પાછું કે લંબઘનનું ઘનફળ બરાબર. તો લંબઘનનું ઘનફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ કેટલી આપેલી છે અહીંયા આપણને? 2p, પહોળાઈ 4q ગુણ્યા 8r. તો હવે આનો ગુણાકાર કરીએ કે 2 4 દૂને કેટલા થશે? પહેલાં તો સંખ્યાનો ગુણાકાર કરવાનો. એટલે શું થાય? 4 દૂને 8, અને 8 ગુણ્યા 8 88 64 આવશે. એટલે સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? 64. હવે ચલનો ગુણાકાર કરીએ. તો હવે તમે જોશો, આમાં p એક જ છે, આમાં ક્યાં પણ બીજે p નથી. q પણ આમાં એક જ છે, અને r પણ એક જ છે. એટલે ત્રણેય ચલ અલગ અલગ છે, એટલે આપણે એને એમના એમ લખી દેશું. એટલે 64pqr એ આપણા બીજા દાખલાનો જવાબ આવશે. પછી દાખલા નંબર 3 જોઈએ. તો અહીંયા જોવો, આપણને ત્રીજો દાખલો આપેલો છે કે xy 2x² y 2xy². તો આમાં પણ જે પહેલી સંખ્યા છે એ લંબાઈ થશે. એટલે લંબાઈ બરાબર xy. પછી જે પહોળાઈ છે તો પહોળાઈ બરાબર કેટલા મળશે? 2x² અને જે ઊંચાઈ છે તો ઊંચાઈ કેટલી મળશે? ઊંચાઈ બરાબર 2xy². માટે જે લંબઘનનું
ઘનફળ છે એ કેટલું થશે? લંબઘનનું ઘનફળ બરાબર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ કેટલી હતી? XY, એટલે XY ગુણ્યા 2XY નો વર્ગ. પહોળાઈ કેટલી છે? 2XY નો વર્ગ. અને ઊંચાઈ કેટલી છે? 2XY નો વર્ગ. આ બધાનો આપણે શું કરશું? ગુણાકાર કરશું. તો હવે સંખ્યાનો ગુણાકાર કરીએ. આની આગળ કોઈ પણ સંખ્યા નથી આપેલી, એક સમજવાની. અને ના સમજો, સીધું આ 2 અને 2 નો ગુણાકાર કરી દો તો પણ 4 આવે. 4 એકુ 4, એટલે શું આવશે? 2 દૂને 4. આપણો ગુણાકાર 4 આવશે. હવે જે અહીંયા x છે, x નો ગુણાકાર કરીએ તો આમાં એક x છે, એટલે ઉપર 1 ઘાત આવશે. અહીંયા 2 ઘાત છે અને અહીંયા 1 ઘાત છે, એટલે 1 ને 2 3, 3 ને 1 4, એટલે x ની કેટલી ઘાત થશે? 4 ઘાત થશે. એવી જ રીતે y ની 1 ઘાત છે, અહીંયા y ની 1 ઘાત છે અને અહીંયા y ની 2 ઘાત છે, એટલે y ની 1 ને 1 2 ને 2 ને 2 4, એટલે y ની 4 ઘાત આપણો જવાબ આવશે. 4x ની 4 ઘાત અને y ની 4 ઘાત આપણા ત્રીજા દાખલાનો જવાબ આવશે. હવે પછી ચોથો દાખલો જોઈએ. તો હવે જુઓ, ચોથો દાખલો આપેલો છે કે પછી 2b અને પછી 3c. તો આમાં તમે જોશો તો આમાં લંબાઈ કેટલી થશે? તો પહેલી સંખ્યા હોય એ લંબાઈ થાય. આપણને રકમમાં અનુક્રમે આપેલું છે, અનુક્રમે લંબાઈ પહોળાઈ ઊંચાઈ છે, એટલે પહેલી સંખ્યા લંબાઈ થાય, બીજી સંખ્યા પહોળાઈ થાય અને ત્રીજી સંખ્યા શું થશે? ઊંચાઈ થશે. એટલે લંબાઈ a થશે અને જે પહોળાઈ છે તો પહોળાઈ બરાબર, તો પહોળાઈ કેટલી થશે? 2b થશે. અને જે ઊંચાઈ, તો ઊંચાઈ કેટલી થશે? 3c. તો જોવો, આપણે લંબાઈ પહોળાઈ ઊંચાઈ મળી. હવે એના ઉપરથી લંબઘનનું ઘનફળ શોધીએ. તો જોવો, લંબઘનનું ઘનફળ બરાબર, તો લંબઘનના ઘનફળનું સૂત્ર શું છે? કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એટલે આપણે લખશું લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો જોવો, અહીંયા લંબાઈ કેટલી આપેલી છે? a, એટલે a ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? 2b, એટલે ગુણ્યા 2b. અને ઊંચાઈ કેટલી આપેલી છે? 3c, એટલે ગુણ્યા 3c. a ગુણ્યા 2b ગુણ્યા 3c. તો હવે જુઓ, આમાં સંખ્યાનો ગુણાકાર કરીએ તો સંખ્યા આમાં તો છે નહીં. આમાં કેટલી છે? 2 અને આમાં કેટલી છે? 3. તો 3 દૂને 6 થશે. અહીંયા a ના a, b ના b અને c ના c આવશે. કારણ કે આમાં જોશો કે તમે બીજા ક્યાં પણ એ નથી, બીજે ક્યાંય બી પણ નથી ને બીજે ક્યાંય સી પણ નથી, એટલે એ એકને એક જ રહેશે. એટલે જે સરખી જો એ ત્રણેયમાં એ હોત તો ગુણાકાર થત, પણ આ ત્રણેય ચલ કેવા છે? અલગ અલગ છે, એટલે એમના એમ લખી દેવાના. એટલે આપણો જે ચોથો છે એમાં શું જવાબ આવશે? 6abc. કે આપણને ઘનફળ કે લંબઘનનું ઘનફળ કેટલું મળશે? 6abc. તો જોવો, અહીંયા આપણો જે પ્રશ્ન નંબર 4 હતો તે પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.